નમસ્કાર દર્શક મિત્રો, હું શુભાભાઈ સૈદ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે। વિજાપુર રણાસર જીઆઈડીસીમાં આવેલ અંશ બાયોટેક સર્જિકલ પાટાપિંડી કોટન ફેક્ટરીમાં આગ લાગી। સમાચાર વિગતવાર જાણીતી વિજાપુર રણાસર જીઆઈડીસીમાં 38 નંબરમાં આવેલ અંશ બાયોટેક સર્જિકલ પાટાપિંડી કોટન બનાવતી ફેક્ટરીમાં આગ લાગી હતી। આગના બનાવને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા। અંશ બાયોટેક ફેક્ટરી સર્જિકલ પાટાપિંડી માટે વપરાતું રૂ કોટન અને મશીન બળી જવા પામ્યું હતું। ફેક્ટરી ઉપર ઉપસ્થિત સંચાલકે જણાવ્યું હતું કે રૂ અને પાટાપિંડી બનાવતું મશીન તેના સાધનો બળી અંદાજિત રૂપિયા કહી શકાય કે જે લાખ રૂપિયાની આસપાસનું નુકસાન હોવાનું જણાવ્યું હતું। ફેક્ટરી ઉપર બનેલ આગના બનાવની જાણ ફાયર વિભાગને કરતાં એપીએમસીનું ફાયર ફાઇટર તેમજ પાલિકાનું ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યું હતું। આગ ઓલવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। જો કે માલસામગ્રીમાં નુકસાન થયું હતું। જો કે ફેક્ટરીમાં કામ કરતા કર્મચારીઓ બનાવના પગલે ફેક્ટરીમાંથી બહાર દોડી આવ્યા હતા, જેથી લઈને કોઈ જાનહાનિ થઈ ન હતી। ફેક્ટરીમાં બનાવેલ બાકીનું પાટાપિંડી વચ્ચેલા રૂ કાચી સામગ્રીને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેના કારણે મોટું નુકસાન થતાં અટક્યું હતું। मशीन में ब्लास्ट थयो शॉर्ट सर्किट गणो तो ब्लास्ट गणो एना कारणे कॉटन पकड़ो ने એટલે બાજુમાં વેસ્ટ હતો આશરે 400-500 કિલો જેવો એના કારણે આગ લાગી। શું નુકસાન છે? હાલ કેટલું નુકસાન છે? નુકસાન અંદાજે 2 થી 3 લાખ રૂપિયા નુકસાન પાક્યું। કેટલા વાગ્યાનો સમય આગ લાગી? સમય લગભગ હશે 4:30 થી 4:30। તમે સુવિધા માટે શું માંગ્યું હતું નગરપાલિકા જોડે? નગરપાલિકા જોડે બસ પાણી માટે આગ ઓલાવવા માટે ફાયર માંગ્યું હતું। તરત આવી ગયા હતા? મશીન બધું ગણતરી ગણીએ તો હશે મશીન કોટન બધું 15 થી 20 લાખનું નુકસાન થયું। શું નામ છે તમારું? નામ શું છે ને આજે મેલનું શું નામ છે ફેક્ટરી? અંશ બાયોટેક રણાસર। કઈ બાજુ? સીઆઈડી